મારી આ વાત જો તમે સમજી જાઓ ને તો લાઈફમાં તમે જલ્દી સફળ થઈ જશો. એ શું વાત છે હું તમને કહું કે બધા માણસો છે ને ગમે એ વસ્તુ માની લો કે સફળ એમને થવું છે, સક્સેસફુલ માણસ એમને બનવું છે, તો એ બધી વસ્તુ ચાલુ કરીએ. માની લો જેમાં એમને રસ હોય એ વસ્તુ એ ચાલુ તો કરી દે છે, પણ એ ઊભા ક્યાં રહી જાય છે ખબર છે? થોડાક ટાઈમ પછી જ્યારે રિઝલ્ટ એને દેખાતા નથી, પરિણામ એને આવતા નથી, જે એને ધાર્યા છે એના કરતા ઓછા પરિણામ આવે કે ના પણ આવે, કે તમે કોઈ કોઈ સપોઝ માની લો કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે મહેનત ચાલુ કરો ને પછી તમને એમ ખબર પડે કે આમાં રિઝલ્ટ મને આવતા નથી, તો એ જ એક પોઈન્ટ હોય છે જ્યાં એને મોસ્ટ ઓફ લોકો ગીવ અપ કરી નાખે છે કે ભાઈ આમાંથી હવે મારું કઈ આગળ નહીં થાય તો હું આ કામ મૂકી દઉં, બીજું કામ લઈ લઉં, કે બીજું કોઈ ફિલ્ડ લઈ લઉં છું, એમ લોકો કરે છે. અને એના બદલામાં જે ઓછા લોકો છે, જે 90% લોકો એમ વિચારી લે કે ભાઈ આ કામ હવે નહીં થાય કેમ કે આમાં કઈ આપણને પરિણામ નથી મળતું, એક જ પોઈન્ટ પછી. એના પછી જે 10% જે લોકો છે માંથી એ 10% લોકો એવું વિચારે છે કે વાંધો નહીં, હાલો ભાઈ અત્યારે રિઝલ્ટ નથી આવતું તો આપણે એને લોંગ ટર્મમાં કરતા જઈએ, તો જોઈએ લોંગ ટર્મમાં રિઝલ્ટ આવે કે નથી આવતા. અત્યારે શોર્ટ ટર્મ એટલે કે 1 મહિનો કે 2 મહિના, તમે 1-2 મહિનામાં તમને એમ લાગે કે મને રિઝલ્ટ આવી જાય ને હું સક્સેસફુલ થઈ જાઉં, તો 1-2 મહિનાનું કામ નથી. વધીને વધી 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ત્યાં સુધી તમારે લગે એમાં પડ્યું રહેવું પડે, મહેનત કરવી પડે, તો જ તમે સફળ બનો. 1-2 મહિનામાંથી કોઈ સફળ નથી બની. તમે ગમે એ મોટા વ્યક્તિ જોઈ લો, સક્સેસફુલ વ્યક્તિ છે ને ઘણા વર્ષો કાઢ્યા છે, એકને કઈ જઈને સફળ બન્યા.